જૈન મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, જીપીએસસીની ભરતી છે. બમ્પર ભરતી છે કોલેજ પાસ ઉપર. આપણો આજનો બીજો વિડીયો છે જીપીએસસીનો. પેલી જે હતી ફર્સ્ટ વિડીયો હતી એમાં બીજી અલગ વેકેન્સી હતી, એક્સપિરિયન્સવાળા માટે હતી. હવે એક્સપિરિયન્સ વગરના માટે ઢગલો પોસ્ટ છે કે જે તમે જોઈ શકો છો. આપણે આમાં વિડીયોમાં બધું જોઈશું અને તમારે ફોર્મ ઘરે બેઠા ભરાવવું હોય તો પણ અમારા દ્વારા ભરી આપવામાં આવશે. જે વોટ્સએપથી તમારે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે, જે અમે વિડીયોમાં કહીએ. તમારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરો તો પણ મળી જશે, ઘરે બેઠા ફોર્મ ભરાઈ પણ જશે. તો આપણે આગળ વિડીયો તરફ વધીશું કે કઈ કઈ પોસ્ટ છે, શું ક્વોલિફિકેશન છે, અંદર ફી કેટલી છે, તો એ બધું આપણે આમાં જોઈશું. છેલ્લી તારીખ કઈ છે, ઠીક છે. માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહો જેથી તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. જેવું કે તમે આ જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી, ઠીક છે. તો આ જગ્યાનું તમે જોઈ શકો છો. આપણે પહેલાં તો આની તારીખ જોઈ લઈએ તો 7 માર્ચ 2025થી ચાલુ થયેલ છે. તો આ ફોર્મની છેલ્લી જે તારીખ છે તમે આમાં જોઈ શકો છો, 23/3/2025, ઠીક છે. એટલે 23 માર્ચ 2025 છેલ્લી તારીખ છે આ ફોર્મની. માટે વહેલી તકે ફોર્મ ભરાઈ દેવું. ભરતી સારી છે, વેબસાઇટ ડાઉન પણ રહી શકે છે ફોર્મના લીધે, એટલે બને એટલું વહેલા ફોર્મ ભરાવી લેવું તમારે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ તમે જુઓ તો પહેલી જે ફર્સ્ટ આની એક્ઝામ આવશે તો એ 20 એપ્રિલ આવશે, અને એના પછીની જે મેઇન્સની આવશે તો એ મેઇનનું કંઈ ફિક્સ નથી, પણ સપ્ટેમ્બરમાં 20થી 28 તારીખ સુધીમાં આવશે, ઠીક છે. તો હવે જુઓ તમે જગ્યાઓ જોઈ શકો છો. આમાં પોસ્ટ કઈ કઈ છે. પહેલાં તો ગુજરાત વહીવટી સેવા, ઠીક છે. વહીવટી સેવા એટલે એડમિન સ્ટાફ કહેવાય, ઠીક છે. ભાઈ નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા રજિસ્ટ્રાર, પછી નાયબ નિયામકનું છે, મદદનીશ કમિશનર, કમિશનરની ભરતી છે. પછી એસટીઆઈ રાજ્યવેરા નિરીક્ષકની છે, એટલે કે રાજ્યવેરા કમિશનરની છે. એ સિવાય સેક્શન અધિકારી, જો સચિવાલયની પણ જગ્યા છે, મામલતદારની પણ 40 જગ્યાઓ છે ગુજરાતમાં. પછી રાજ્યવેરા અધિકારી, જે આગળ કીધું સ્ટેટ ટેક્સ ઓફિસર, ઠીક છે. એ મદદનીશ નિયામક અને અન્ન અને નાગરિક પુરવઠામાં, ઠીક છે. જે રેશન કાર્ડનું બધું આવે એમાં મદદનીશ નિયામક છે. ટીડીઓની ભરતી છે, નોંધણી નિરીક્ષક છે, અને સિવાય બીજી સહાયક વહીવટી સ્ટાફની ભરતી. પોસ્ટ જોઈ બમ્પર ભરતી છે. ટીડીઓ છે, મામલતદાર છે, રાજ્યવેરા નિરીક્ષક છે, કમિશનર છે, એવી ઘણી એટલે ઘણી આમાં ભરતી છે. એટલે ખાસ ફોર્મ ભરવાનું ચૂકતા નહીં. બને વહેલી તકે ફોર્મ આમાં ભરી જ લેજો. તો હવે આપણે આમાં આગળ જોઈશું. અને ખાસ ફોર્મ ઘરે બેઠા ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરો. અમારો નંબર છે 8160974392, ઠીક છે. આના ઉપર તમે વોટ્સએપમાં ફોર્મ ભરવું છે જીપીએસસીમાં લખીને મોકલશો. ડોક્યુમેન્ટનું લિસ્ટ બધું મળી જશે, અને ફોર્મ ભરાઈ જાય, પ્રિન્ટ તમારી પાસે આવી જાય પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, ફીનું જે તે થતું હોય. હવે નેક્સ્ટ આપણે આની અંદર જોઈશું કે શું ક્વોલિફિકેશન ને બધું જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો. જે અમે પહેલાં કીધું એ જ તે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, બીજું કાંઈ નથી જોતું. આમાં કોલેજ પાસ છો તો ફોર્મ ભરી શકો છો, અથવા જો કોલેજના છેલ્લા સેમિસ્ટરમાં છો તમે તો પણ ફોર્મ આમાં ભરી શકો છો. હવે વય મર્યાદા તો ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 35, અને છૂટછાટ ઉપર 5 વર્ષની મળે છે અને 10 વર્ષની. કોને કેટલા વર્ષની મળે છે આપણે જોઈશું. તો જે જનરલ ઉમેદવાર છે એ તે જનરલ કેટેગરીમાં તે ફક્ત મહિલા ઉમેદવાર, એમને 5 વર્ષ મળશે. અને એ સિવાય એસસી, એસટી, ઓબીસી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિ, એ બધાને 10 વર્ષની છૂટ મળે, એટલે કે 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. અને એ સિવાય એક્સ સર્વિસમેન, એમને 5 વર્ષ છૂટા થયાથી, અને દિવ્યાંગ ઉમેદવારો એમને 10 વર્ષની છૂટ મળવામાં આવે છે. હવે ફીનું જોઈશું તો ફી એમાં માત્ર 100 રૂપિયા છે, અને એમાં એસસી એસટીવાળાએ ફી ભરવાની થતી નથી. ડાયરેક્ટ જે ચાર્જ હોય જ તે, અને ફી જે 100 રૂપિયા થાય છે, અને એની જોડે બેંક ચાર્જ થતો હોય છે 25 રૂપિયા જેવો કેવો, એ બધા પેમેન્ટ ઉપર આધાર રાખે તમે કઈ રીતે પેમેન્ટ તમારું થાય છે એ મુજબ અંદર ચાર્જ લાગતો હોય છે ઉપર. અને એ સિવાય જે તે ફોર્મનો ચાર્જ થતો હોય એ છે આપણે, ઠીક છે. તો હવે એક ચાર્જની વાત કરી લઈએ આપણે. જો તમે તદ્દન નવા છો, પહેલી વાર ફોર્મ ભરો છો, તો તમારે વધીને 120 રૂપિયા થાય. અને એ સિવાય જો પહેલાં તમે ફોર્મ ભરેલું હોય તો તમારે 80 રૂપિયાની આજુબાજુમાં પૂરું થઈ જાય. અને એ સિવાય જે ફી થતી હોય એ ફી અલગથી ભરવાની થાય. બાકી બીજું કંઈ નવું હોતું નથી. ના જે મેન હતું આપણે બધું જોઈ લીધું. છેલ્લી તારીખે તમે જોઈ લીધી આમાં કઈ છે, ઠીક છે. એટલે બને ત્યાં સુધી 25 માર્ચ સુધીમાં ફોર્મ ભરાવી લેવું. અને પેપરમાં તો સિમ્પલ જ છે કે જે તે MCQ બેઝ જ આવે છે. અને મોટાભાગે જીપીએસસીમાં બંધારણ ને એવું વધારે પૂછાતું હોય. બાકી બંધારણ છે, જીકે છે,
ઠીક છે, જનરલ નોલેજ, કરંટ અફેર્સ, પછી આ સ્પોર્ટનું પૂછાતું હોય, કોણ કયા ખેલ સાથે જોડાયેલ છે એવું બધું, અને સિવાય મેથ્સ, રિઝનિંગ એવું બધું જનરલ પૂછાય છે, અને ઇંગ્લિશ. બને આના સિવાય બીજું કંઈ પૂછાતું નથી લખાશ, અને વધીને બંધારણ વધારે પૂછાતું છે. હવે આમાં પગાર ધોરણ જોઈ શકો છો તમે. તો આમાં 56,000 અમુક પોસ્ટ 56,000 વાળી છે કે જે બધી મામલતદારની ઊંચી ઊંચી હતી, અને અમુક પોસ્ટ છે 44,000 વાળી પણ છે. પણ આ તમે ગણો તો સ્ટાર્ટિંગ 45,000થી પગારનું સ્ટાર્ટિંગ છે, અને અમુક પોસ્ટમાં 56,000 છે. ઠીક છે, બાકી બીજું કંઈ નવું છે નહીં. આપણે જે મેઇન હતું બધું જોઈ લીધું. માટે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરો, તમને ઘરે બેઠા ભરી આપવામાં આવશે. અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો, જેથી તમને બધી માહિતી મળ્યા રહે. જય ભારત.